તાલુકાના ઝુમકટી ગામની વરખડી નદી પર સિંચાઈ વિભાગ દ્વારા બનાવેલ સુરક્ષા દિવાલ ધરાશાયી થતા કામ કરનાર એજન્સી સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપર આંગળી ચીંધાઈ રહી છે। કામમાં માત્ર વેઠ ઉતારી હોવાનું તેમજ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ચર્ચાઈ રહ્યા છે। તાપી જિલ્લાના કુકરમુંડાના ઝુમકટી ગામ ખાતે વર્ષ 2019-20માં વરખડી નદીમાં પૂર આવતા ઝુમકટી ગામના 20થી વધુ મકાનોમાં વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ તંત્રએ ધ્યાને લઈને સિંચાઈ વિભાગ દ્વારા ઝુમકટી ગામની વરખડી નદી પર ગત વર્ષ 2022માં સુરક્ષા દિવાલ બનાવવામાં આવી હતી, જે સુરક્ષા દિવાલ હાલ ભારે વરસાદને કારણે ધરાશાયી થતા ગ્રામજનોમાં ભીતિ સેવાઈ રહી છે, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેથી બાંધકામ કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટર પર સવાલ ઉઠી રહ્યા છે। નદી પર બનાવેલા સુરક્ષા દિવાલ ટૂંક સમયમાં ધરાશાયી થતા ભ્રષ્ટાચાર થયો હોવા તેવા આક્ષેપો થઈ રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનો માટે શું પગલાં લેવામાં આવે છે, એ આવનારી દિવસોમાં જોવાનું રહ્યું। વડવી જિગ્નેશ કુમાર જીતેન્દ્રભાઈ, હું ગામનો યુવા કાર્યકર્તા છું। તમારા ગામમાં નદી પર કયા વર્ષમાં સુરક્ષા દિવાલ બાંધકામ કરવામાં આવ્યું? અમારા ગામમાં 2019 વખતે જે પૂર ગામમાં આવ્યું હતું એમાં ઘરો બધા તણાઈ ગયા હતા। ઘણા બધા 64-65 જેટલા ઘરોને નુકસાન થયું હતું। તો એ પછી અમારા ગામમાં 2022માં સુરક્ષા દિવાલ બનાવવામાં આવી હતી। એ અત્યારે હાલમાં એમ જ અસરગ્રસ્ત થઈને તૂટી ગઈ છે। હાલ તમારે શું માંગ છે? હાલ અમારી માંગ એવી છે કે અમે ગામના મતલબ યુવા કાર્યકર્તા છે, તો ગામ લોકો જે હાજર છે અમારી જોડે, તો અમારી માંગ એક જ છે કે અમારે આ સુરક્ષા દિવાલ જે છે તૂટી ગઈ છે, તો એ અમને સુરક્ષા દિવાલ સારી રીતે બનાવવા આપવામાં આવે અને ગામમાં અમારે અસરગ્રસ્ત જે 2019માં અસરગ્રસ્ત થયું હતું એમાં સબસિડી આપવાની જે સરકારે અમને એ આશ્વાસન આપ્યું હતું, તો એ અમને મળી રહે ગામ લોકોને, એવી અમારી માંગ છે। જ્યારે 2019માં પૂર આવેલો ત્યારે કેટલા ઘરોને નુકસાન થયેલું? 2019માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે લગભગ એવા 52-64 જેવા ઘરોને નુકસાન થયું હતું। જો આ દિવાલની કામ નહીં પૂર્ણ કરવામાં આવે તો શું કરશો? જો આ દિવાલનું કામ ટૂંક સમયમાં નહીં પૂર્ણ કરવામાં આવશે તો અમારા ગામના આગેવાનો છે તેમજ અમારા ગામ વતી અમે બધા આંદોલન કરીશું। हमने काचो बांध दिया हमने पक्को बांध दिया। एगो दे पावी गांव में जाऊं कहीं हम रिहू कहीं हम को भी ना फटले पड़ गए हैं। ये सलाई में सरपंच आलो तो सलाई में हुआ जा 4-5 दिलू को गाम 2019 पुलाल હતો તા तुमने है साई आपको पोंगे बांधी में क्या सरपंच काय ना दे दे ना बांधी ना दे दे तुमने कहा हम इतनी स्कूलों में रहा जा क्या तो पाई नहीं जाए आखिर ने को मैं पाई नहीं जाए तो तुम कानी रह जाए कि आके है सरपंच बांधा है कि नहीं कि तुम बांधा है हमने कहना आज आखिर ना हमने है बांधा है कि तुमने जबरदस्ती तुम्हें तीन का रहा जा हमने सवाल ना हमने दे दो तो हम काहे जाजी बोकड़ा गावड़े ताकि दिन काहे जाजी हम वहां जाजी आमा जीवन डोगरा बोकड़ा नहीं जीव का अरे तुम्हारा क्या मांग है? हमने पाके पोंगे जते हमने है अनि काचा है ने की पाई भी हलो तमु काहे जाऊं अंधो को भी बांधी दिया आना गोर कुलम भी दे हमने है अकाल सरपंच साफ सफाई के रहा अल्लाह क्या अल्लाह अपन वक्त से जिस भी लगोला भाई भाई एंड क्रिकेट दे दन जाता रही है अनका सवाल नहीं अनका पाए ही गांव में भी है साहब भी अल्लाह के वेले पाइन जाए हाथे एपली वेले हेंडो की दे धनी वेले पाइना जाता है साहब भी अल्लाह अनामी तुम क्या मांग अगर नहीं पूर्ण के रहा मैं तुम क्या किया अगला अगला जाऊं आंदोलन वरा वरुला हमने हां एक ही तरह से वे है हमने वरसल तरह से वे है पाए बैठना ता भी बेंदा हम ऊपर मुंडा गेले काज के जो नाम से बोलो ते के जो देना खाली मोटा मोटा साहब आवता है लीन जाता रहता है એટલે કાઈ હીલિંગ जाता रहता है ना बस काज ना काई कहते तीन फिर जाते हैं तीन काज ना वे तो कंजवी जाता है ना छोड़ दमने હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે, જનસાક્ષી ન્યૂઝ, તાપી।